જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા મજામાં છો? મારા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે શિવરાત્રિ છે ને આ દિવસ અમારા માટે ખાસ છે, કેમ કે રોનક જે છે તમને ટૂંક સમયમાં બતાવું, તેના માટે ગિફ્ટ આવી છે અને આપણે એને જોશું અને પછી આપણે અનબોક્સિંગ કરશું. અનબોક્સિંગ કર્યા પછી રીફિટિંગ કરી અને આપણે એ ગિફ્ટ એને સુપ્રત કરશું. ચાલો આગળ જઈએ, જોઈએ સરપ્રાઈઝમાં શું છે. રોનકભાઈ છે. જય જલારામ. જય જલારામ. ખોલો ખોલો, તમારા માટે જ છે, ખોલો. વાહ દોસ્ત વાહ. રાજીન મારો દીકરો હે? અરે વાહ ભાઈ વાહ. ચલો આ બોક્સ છે. હવે આપણે એને એની પ્રોસેસ કરશું. જે એનો કારીગર છે એની પાસે જવું પડશે. અહીંયા અમે તો નહીં કરી શકીએ. એની પ્રોસેસ કરશું. પ્રોસેસ કર્યા પછી આપને બતાવીએ કે આમાં શું છે. બરાબર ને રોનકભાઈ? મનોભાઈ બરાબર? ચાલો જઈએ અને રીફિટિંગની પ્રોસિજર પૂરી કરીએ. ત્યાંથી અમે જઈશું જલારામ મંદિરે, જલારામ બાપાના દર્શન કરી અને આ વસ્તુ એને સુપ્રત કરશું, જે રાજી ખુશીથી તે વાપરી શકે. ચાલો જઈએ. જો અત્યારે પાર્સલ લઈને અમે આવી ચૂક્યા છે અને તે વસ્તુ શું છે એ તમને હું બતાવું છું અને અત્યારે એનું કામ ચાલી રહ્યું છે. ચાલો જોઈએ. જો અત્યારે એનું ફિટિંગ ચાલી રહ્યું છે. બાપુ કામ કરી રહ્યા છે. મજામાં બાપુ? અમે લીધી છે રોનક માટે સાયકલ. મારી સંસ્થા હેપી ક્લબ ફાઉન્ડેશન દ્વારા, મિત્ર સર્કલ દ્વારા આપણે રોનકને સાયકલ લઈ દીધી છે. ભાઈ આમાં ભણવા જશે ને ટ્યુશનમાં જશે. સ્કૂલે જવાનું જ ને. ચાલો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે પાછી ચેક કરીએ. તો હવે કામ પતવા આવ્યું છે. બ્રેકનું ફિટિંગ ચાલુ છે. કેવી લાગી રોનકની ગિફ્ટ કમેન્ટમાં ખાસ જણાવજો. ઘણા સમયથી એની ઈચ્છા હતી, એની પાસે હતી પણ જૂની હતી, બહુ રિપેરિંગના ખર્ચા આવતા હતા. એટલે એનું સોલ્યુશન ફક્ત એક આ જ હતું. શું કહો ભાઈ? બરાબર છે? ગમી? બહુ વાંધો. ચાલો હવે કમ્પ્લીટ થાય એટલે પાછા જોઈએ આપણે. જાઓ ભાઈ ચક્કર મારી આવ. હાલો ભાઈ ચક્કર મારવા જઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ. બસ આ જ જોઈએ. જલારામ બાપા રાજી રાખે બધાને. છોકરો રાજી થઈ ગયો છે. ચાલો ભાઈ. શું લાગે છે ભાઈ? બરાબર? બરાબર. હા ચાલો ભાઈ રાજી થઈ ગયા છે. બાપુ કંઈક સલાહ આપે. ચાલો હવે અમે જઈએ છીએ જલારામ મંદિરે, જલારામ બાપાના દર્શન કરીએ. ચાલો ચાલો. આ સાયકલની ખુશીમાં રોનકભાઈ જલારામ બાપાને પ્રસાદી ધરી રહ્યા છે. એમની સાયકલ તૈયાર થઈ ચૂકી છે. બોલો જલારામ બાપાની જય.
જલારામ બાપાના દર્શન કરી લીધા છે, પ્રસાદી ધરી દીધી છે. રોનકભાઈ સાયકલ આજે સુપ્રત કરીએ છીએ. જય જલારામ. મારો દીકરો રાજી ને હે? ચાલો. હેપી ક્લબ ફાઉન્ડેશન કોડીનાર એના દ્વારા રોનકભાઈને સાયકલ અર્પણ કરેલી છે. ચાલો બસ જલારામ બાપા એ બધાને પ્રેરણા આપે. ચાલો જય જલારામ. જય શ્રી કૃષ્ણ. આ બ્લોગ આપને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી ખાસ જણાવજો. આ જે સાયકલ આપવામાં આવી છે અમારી સંસ્થા હેપી ક્લબ ફાઉન્ડેશન કોડીનાર દ્વારા આપવામાં આવી છે. અમારા મિત્રો દ્વારા આ સાયકલ આ છોકરાને આપવામાં આવી છે. છોકરાનો જે રાજીપો જોઈને અમે પણ ખૂબ રાજી થયા છે. આ જ વસ્તુ અમે કરવા માંગતા હતા કે કોઈને ખુશ કરવામાં જે મજા છે એ ખુદ ખુશ થવામાં નથી. આ વિડીયો બને એટલું શેર કરજો, અમને સપોર્ટ આપજો. આ જ ટાઈપના કામ અમારી સંસ્થા કોડીનાર ખાતે કરી રહી છે.